પંચમાસી. પંચમાસી શેમાંથી બનાવવામાં આવે? પંચમાસીમાં એ દરેક વસ્તુ મૂકવામાં આવે છે જે નજર બાંધવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. કાળા અડદના દાણા, 4 રસ્તાની માટી, હનુમાનજીની મળી, લોખંડ અને કોડી. આ 5 વસ્તુઓમાંથી કાળા કપડામાંથી પંચમાસી બનાવવામાં આવે છે. આ પંચમાસીને રક્ષાસૂત્ર અથવા તો રક્ષા પોટલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ક્યારે બાંધવામાં આવે? એનું નામ જ છે પંચમાસીયું. જ્યારે ગર્ભિણી માતાનો 5મો મહિનો બેસે ત્યારે માતાની રક્ષા માટે, માતાના ગર્ભમાં ઉછરેલા બાળકની રક્ષા માટે આ પંચમાસીયું બાંધવામાં આવે છે. કેટલીક એવી માન્યતા છે કે પંચમાસીયું ખાલી પહેલી ગર્ભાવસ્થામાં જ બાંધવાનું હોય. ના, જ્યારે માતાની રક્ષા માટે છે, ગર્ભમાં ઉછરેલા બાળકની રક્ષા માટે છે, તો દરેક ગર્ભાવસ્થા દરમિયાન આ પંચમાસી બાંધી શકાય. આ પંચમાસી કોણ બાંધી શકે? તો આપણા કોઈ પણ પરિવારના હિતેચ્છુ સભ્યો આ પંચમાસી બાંધી શકે. સાધારણ રીતે આપણે એવું જોઈએ છીએ કે મોસ્ટલી નણંદ છે, અને જો નણંદ નથી તો પછી સાસુ પંચમાસી બાંધતી હોય છે. તો આ પંચમાસી તે માતાની રક્ષા માટે છે. દરેક માતાએ દરેક પ્રેગ્નન્સીમાં બાંધવી જોઈએ.